નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું 2 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સ કેમ ઓછા છે, શું છે કારણો, આગળ શું કરવાનું રહેશે અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. તો પાછલા 2 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડે નેગેટિવ અથવા ફ્લેટ રિટર્ન્સ આપ્યા છે અને રોકાણકારને તેમના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સને લઈને ખાસી ચિંતા થઈ રહી છે. તો આવું થવાના કારણો શું છે અને જો તમારા પોર્ટફોલિયોની સ્થિતિ પણ કંઈક આવી છે તો હવે શું કરશો? આ તમામ સવાલના જવાબ આપણે આજે મેળવીશું અને આ માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સીએ તેમજ નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે. અને જે આ વખતે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ્સ તો ફ્લરિશિંગ હતા, ઓલ્ધો આપણે વચ્ચે એક લાલ ઝોન પણ જોયો અને મ્યુચ્યુઅલ ફંડમાં જે આપણે રોકાણ કરતા હશે એ લોકોને થોડા રિટર્ન્સ ઓછા આવ્યા છે, એટલે દે આર વન્ડરિંગ કે શું એવા તો કારણો થઈ ગયા છે. તો પહેલાં તો આપણે સમજવું જોઈએ કે વોઝ ધીસ ટાઈમ કરેક્શન, અને ટાઈમ કરેક્શન એટલે શું છે, અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જે લેસ રિટર્ન્સ આવ્યા છે કે ફ્લેટિશ રિટર્ન્સ આવ્યા છે એના શું કારણો છે? થેન્ક યુ પ્રીતિજી, આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. જેમ તમે જણાવ્યું, બહુ જ ઇન્વેસ્ટરની આ ક્વેરી રહી છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં અમે લગાતાર 1.5-2 વર્ષથી ઇન્વેસ્ટ કર્યું તો રિટર્ન આઈધર ફ્લેટ છે યા તમે જેમ કીધું એમ નેગેટિવ છે. પણ આ સમજવું બહુ જરૂરી છે. જેમ તમે મેન્શન કર્યું, ટાઈમ કરેક્શન. 2 જાતના કરેક્શન હોય છે પ્રીતિજી. આપણે કરેક્શન, નોર્મલ જે કરેક્શન જે હોય છે પ્રાઇસ કરેક્શન, એ તો બધાને ખબર છે. જેમ કે મેં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય અને સમજો 1.5-2 વર્ષ થઈ ગયા અને એ 80,000 થઈ ગયા, તો મને ખબર છે આ 20%નો લોસ છે અને પ્રાઇસ કરેક્શન છે. આનાથી બધા વાકેફ છે. ને આ થોડું ઘણું નોર્મલી લોકો હવે જે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરે છે એ સમજે છે કે આ એક વન ઓફ ધ ફીચર છે માર્કેટનું, કોઈ બગ નથી કે કરેક્શન તો થશે. બટ હવે જ્યારે વાત આવે છે ટાઈમ કરેક્શનની, આ ટાઈમ કરેક્શન શું છે? તો આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ એસેટ ક્લાસ એક રેન્જ બાઉન્ડ રહે, અને જ્યારે રેન્જ બાઉન્ડ એટલે કે એક પર્ટિક્યુલર રેન્જમાં રહે, જેમ કે વધારે ઉપર પણ ન જાય, વધારે નીચે પણ ન જાય, અને કાફી દરમિયાન એક લાંબા ગાળા સુધી, સમજો કે 10-12 મહિના 15 મહિના સુધી આવું જ એક પ્રાઇઝનું એક રેન્જની વચ્ચે ઘૂમતું જોવા મળે કોઈ પણ એસેટ ક્લાસ, તો આપણે એને સાઇડવેઝ કહીએ છીએ, રેન્જ બાઉન્ડ, યા તો પછી તો ટાઈમ કરેક્શનનું નામ આપીએ છીએ. તો આ ટાઈમ કરેક્શન જાણવું અગત્યનું એટલે છે કારણ કે આ પણ એક, જેમ આપણે વાત કરીએ છીએ કે જેમ ઉતાર ચઢાવ આવે છે માર્કેટમાં યા માર્કેટ કરેક્ટ થાય છે, એની સાથે આ એટલું જરૂરી છે કે આ ટાઈમ કરેક્શન પણ બહુ જ નોર્મલ છે. અને લાસ્ટ 40 વર્ષની આ સેન્સેક્સની દરમિયાન આપણે 8થી 10 વાર એવું જોયું હશે કે માર્કેટ આવા એક ઝોનમાં રહ્યું હશે. હવે જ્યારે વાત કરીએ છીએ લાસ્ટ 1.5 કે 2 વર્ષની, તો જેમ આપણે આ ચાર્ટમાં આજે જોશું કે લગભગ લાસ્ટ ઓક્ટોબર 2021 ઓક્ટોબરમાં માર્કેટે સેન્સેક્સે ઓલ ટાઈમ હાઈ કર્યો. એ પછી અત્યાર સુધી લગભગ 20 મહિના થઈ ગયા છે અને માર્કેટ હજી પણ એ રેન્જમાં જ છે, 61-62 હજાર. આનું કારણ એ થયું કે જ્યારે ઓક્ટોબર 21માં માર્કેટે ઓલ ટાઈમ હાઈ કર્યું, સેન્સેક્સ જ્યારે 62,500-800નો હાઈ માર્યો, પછી અન્ય કારણોસર, અનેક કારણોસર, જેમ કે યુક્રેન રશિયા વોર થઈ, યા પછી તો રિસેશનની ફિયર્સ છે, ઇન્ટરેસ્ટ રેટ બધી જગ્યાએ હાઇક થયા, ઇન્ફ્લેશન વધારે છે, આ કોઈના કોઈ કારણોસર જેની ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન માર્કેટ પર પણ અસર થઈ ઇનડાયરેક્ટલી. એને લીધે આપણે 52,000 સુધી ગયું માર્કેટ, પછી 54, પછી પાછું 60 થયું, અને પછી પાછું કોઈ કારણોસર 54-56 થયું, પાછું 1-2 વાર હજી 60,000 સેન્સેક્સ ટચ થયું. અને અલ્ટિમેટલી તમે જોશો તો આ ચાર્ટમાં જેમ આપણે જોઈએ છીએ, એક સ્ટ્રેટ લાઇન જેવું જોવા મળે છે અને એટલી મોટી અપ યા ડાઉન નથી જોઈ રહ્યા. તો આ એક્ઝેક્ટલી રેન્જ બાઉન્ડ માર્કેટ અથવા તો તમે ટાઈમ કરેક્શન કહી શકો એની નિશાની છે કે 52થી લઈને લગભગ 62,000 આ રેન્જમાં માર્કેટ લગભગ લાસ્ટ 20 મહિનાથી છે. અને આ ડેફિનેટલી ફ્રસ્ટ્રેટિંગ હોઈ શકે, કારણ કે જે લોકોએ ઓક્ટોબર 21માં પૈસા નાખ્યા છે, અત્યારે તમે એનું રિટર્ન જોશો, જેમ કે નિફ્ટીનું રિટર્ન તમે જોઈ શકો છો ચાર્ટમાં 0% છે. એટલે તમને એમ થશે કે આને કરતાં તો મેં બીજે ક્યાંય પણ નિવેશ કર્યું હોત તો કદાચ મારું રિટર્ન સારું આવ્યું હોત, અને હું માર્કેટમાં જ્યારે ગ્રોથ ઓરિએન્ટેડ વિચાર કરીને આવું છું યા સારું રિટર્ન વિચાર કરીને આવું છું અને મને 0 રિટર્ન મળ્યું, એ પણ લગભગ 1.5-2 વર્ષ પછી, એવું નથી કે હું 4-5 મહિનામાં એક્સપેક્ટ કરું છું. તો એટલા માટે આ ટાઈમ કરેક્શન સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એકચ્યુઅલ ટાઈમ કરેક્શનનો ફેઝ આપણે જોઈ રહ્યા છીએ પ્રીતિજી. તો ટાઈમ કરેક્શન ઓફકોર્સ આવતું હોય છે, વેલ્યુ કરેક્શન આવતું હોય છે, ટાઈમ કરેક્શન આવતું હોય છે. તો આ એક ટાઈમ કરેક્શન છે. અને આપણે જે જોયું જ્યારે પેન્ડેમિક શરૂ થયું ત્યારે ઓફકોર્સ એક હાઈ જોયું હતું, અને ત્યારબાદ આપણે જોયું કે ઘણા બધા એન્ટ્રન્સ, ન્યૂ એન્ટ્રન્સ આવતા જોયા, પણ ત્યારબાદ એક ફ્લેટિશ આપણે કર્વ પણ જોઈને, વોલેટિલિટી પણ જોઈને, એટલા માટે એક રિટર્ન્સ નથી આવતા. તો આ એક લેસન છે શીખવા માટે. પણ આપણે જ્યારે માર્કેટમાં જઈને
નિવેશ કરવાનું કહેતા હોય છે ત્યારે કહેતા હોય છે કે લોંગ ટર્મ રાખો, અને 1-1.5 વર્ષ કે 2 વર્ષ એટલો લોંગ ટર્મ નથી હોતો. 7 યર્સની તમારે સાયકલ રાખવાની છે, 5 થી 7 વર્ષની, તો તમને ઓફકોર્સ ફાયદા થશે ને આવા કરેક્શન્સ તો ઘણા આવશે. પણ શું આ ખાલી ઇક્વિટી માર્કેટમાં જ એક ટાઈમ કરેક્શન જોઈ રહ્યા છે? કારણ કે બીજા જે એસેટ ક્લાસ છે કે ગોલ્ડ હોય કે રિયલ એસ્ટેટ હોય, ત્યાં પણ એક કરેક્શન આવતા જોયું છે? પ્રીતિજી, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે નોર્મલી આપણને એમ લાગે છે કે ઇક્વિટી માર્કેટમાં કરેક્શન થયું. આ સેમ રીતે બીજા જેવી રીતના આપણે ગોલ્ડની યા રિયલ એસ્ટેટની વાત થઈ, એમાં પણ ચોક્કસ ટાઈમ કરેક્શન જોવા મળે છે. ઉલટાનું એમાં ટાઈમ કરેક્શન વધારે જોવા મળે છે, કારણ કે એ ફિઝિકલ એસેટ છે તો ત્યાં કદાચ પ્રાઇસ કરેક્શન તમે ઓછું જોશો અને ટાઈમ કરેક્શનના પીરિયડ વધારે જોશો. બટ આપણે ડે ટુ ડે યા એને ફ્રિકવન્ટલી ઓબ્ઝર્વ નથી કરતા, એટલે કદાચ આપણે એને એટલું જલ્દીથી ઓબ્ઝર્વ કર્યા વગર એને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ કે ગોલ્ડ અથવા તો રિયલ એસ્ટેટ તો આવો પીરિયડ જોતું જ નથી, યા એમાં કોઈ જાતનું ટાઈમ કરેક્શન હોતું નથી. પણ હું એક આ ખાસ નોંધ લેવા માંગીશ કે ગોલ્ડમાં હું એક એક્ઝામ્પલ આપીશ. ગોલ્ડમાં તમે જોયું હશે 2012થી 2019 સુધી, એટલે લગભગ 8 વર્ષ સુધી ગોલ્ડ એક જ ઝોનમાં હતું, જે લગભગ 26,000થી 31,000ની વચ્ચે. આ 5-6 હજારની મુવમેન્ટ 5-6 હજારની મુવમેન્ટ થઈ લગભગ 8 વર્ષ સુધી, અને 2020માં કોવિડ દરમિયાન એ લાઈફ ટાઈમ હાઈ 60,000 પર ગયું. તો આ જ રીતે જો રિયલ એસ્ટેટ પણ, જો એનો કોઈ ઇન્ડેક્સ નથી, એટલે એનો કોઈ ડેફિનેટ આન્સર નથી કે ભાઈ રિયલ એસ્ટેટ કેટલું હતું ને હવે કેટલું છે, યા એમાં કેવી રીતના ટાઈમ કરેક્શન હોય છે. પણ તમે કોઈ પણ મેજર મેટ્રો સિટીની વાત કરશો તો 2007-8થી લઈને 2013 સુધી એક બુલિશ, એક બહુ ખૂબ સારું બુલ માર્કેટ રિયલ એસ્ટેટમાં આપણે જોયું. એ પછી આજ સુધી લગભગ લાસ્ટ 8-9-10 વર્ષમાં તમે કાઇન્ડ ઓફ ફ્લેટ રિટર્ન એમાં જોયું હશે, યા એકદમ તમે કહી શકો એવું ટાઈમ કરેક્શન એમાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે એમાં કંઈ ખાસો વધારો થયો નથી રિયલ એસ્ટેટની પ્રાઇસમાં. જે નોર્મલ 2-3-4% મુવમેન્ટ હોય એ જોવા મળી છે. તો ત્યાં પણ આપણે અત્યારે ફિલહાલ ત્યાં પણ આપણે એક ટાઈમ કરેક્શન રિયલ એસ્ટેટમાં પણ જોઈ રહ્યા છે. પણ ગોલ્ડનું જે ટાઈમ કરેક્શન પીરિયડ મેં તમને વાત કરી, એવી રીતના એક બહુ લોંગ સમયના પીરિયડ જોવા મળશે તમને ગોલ્ડમાં અને રિયલ એસ્ટેટમાં. સો ઇક્વિટીમાં કદાચ એક શાર્પ ડાઉન ટર્ન જોવો, જેવો તમે કદાચ ગોલ્ડમાં અને રિયલ એસ્ટેટમાં ન જોવો, બટ આ ટાઈમ કરેક્શન તો હરેક એસેટ ક્લાસમાં જોવા મળશે જ તે. ઓફકોર્સ, તો બધા જ એસેટ ક્લાસમાં એક ટાઈમ સાયકલ આવતી હોય છે ને, કરેક્શન આપણે જોતા આવ્યા છે ને જોતા આવીશું, પણ ફ્યુચરમાં પણ આવશે, કારણ કે જે ઉપર જાય છે ને નીચે આવવાનું જ છે, ને કરેક્શન થાય તો બીજા ન્યૂ એન્ટ્રન્સ પણ આવે, એટલે એ તો એક સાયકલ છે. પણ તો હવે બીજો જે સવાલ ઓફકોર્સ બધામાં મનમાં આવતો હશે કે આ કરેક્શન એન્ડ ક્યારે થશે, કેટલો ટાઈમમાં એન્ડ થશે, જે ટાઈમ કરેક્શનની આપણે વાત કરતા હોઈએ છીએ. તો જનરલી જ્યારે ટાઈમ કરેક્શન આવે છે તો હાઉ લોંગ ડઝ ઇટ લાસ્ટ? ઓનેસ્ટ આન્સર આઈ ડોન્ટ નો. બટ પ્રીતિજી, થોડા ડેટા એનાલાઇઝ કર્યા મેં, અને મેં જોયું કે જ્યારે પણ આ પ્રકારનું ટાઈમ કરેક્શન પાસ્ટમાં આપણે ઇક્વિટીમાં જોયું છે, તો એના આધારે જો આપણે જોઈએ તો લગભગ લાસ્ટ 40 વર્ષની સેન્સેક્સની જર્નીમાં આવા 8-10 પીરિયડ હતા, જેને તમે ટાઈમ કરેક્શન સાઇડવેઝ માર્કેટ કહી શકો યા રેન્જ બાઉન્ડ માર્કેટ કહી શકો. સો એ ટિપિકલી હોય છે 12 મહિના, 15 મહિના, 2 વર્ષ, 3 વર્ષ. જે હાઈએસ્ટ ટાઈમ કરેક્શન જોવામાં આવ્યું એ છે 1994માં લગભગ 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી માર્કેટ એ જ ઝોનમાં રહ્યું પ્રીતિજી. તો એ લોંગેસ્ટ અરાઉન્ડ 4 યર્સ અને 11 મંથ્સનો પીરિયડ હતો, જ્યારે માર્કેટ એક પર્ટિક્યુલર હાઈ મારીને પછી એ જ રાઉન્ડ ફરતું રહ્યું. બિકોઝ ત્યારે પણ ઘણા કારણો હતા એમાં. હર્ષદ મહેતાનો સ્કેમ જોયો હતો, એના પછી ઘણી ઇન્સ્ટેબિલિટી હતી પોલિટિકલ વર્લ્ડમાં, પણ એક વોર જેવું સિચ્યુએશન હતી, ને વોર પણ હતી 98ની. તો આવો સિચ્યુએશન લીધે ત્યારે 4 યર્સ અને 11 મંથ્સનો એક પીરિયડ હતો, જેને તમે સૌથી મોટો ટાઈમ કરેક્શનનો પીરિયડ કહી શકો. હવે કદાચ આપણે એટલું તો ઓફકોર્સ વેઇટ નહીં કરવું પડે, મને એવું લાગે છે 5 વર્ષ જેટલું. ઓલરેડી આપણે આ જે ટાઈમ કરેક્શન જોઈ રહ્યા છે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી લગભગ 20 મહિના જેવું થઈ ગયું છે. અને ઓન એન એવરેજ જે લાસ્ટ 10 કરેક્શનની ટાઈમ કરેક્શનની જો એવરેજ કાઢીએ તો લગભગ 26 મહિના જેવું જોવા મળ્યું છે. સો આ વખતે આ એક એવરેજ લઈને આપણે ચાલીએ, અને અત્યારે જે ઇકોનોમી લાગી રહી છે, જે ઇન્ડિયામાં જીએસટીના કલેક્શનના ડેટા બહુ સારા લાગી રહ્યા છે, આપણું ઇન્ફ્લેશન પણ કંટ્રોલ થઈ રહ્યું છે, અને આપણું અર્નિંગ્સ વગેરે પણ સારું જોવા મળ્યું છે. આ બધા વસ્તુને જોઈએ અને આપણે પાસ્ટ ટાઈમ કરેક્શનને પણ આપણે ઓબ્ઝર્વ કરીએ, તો મને લાગે છે આપણે એક લાસ્ટ લેગમાં છે ટાઈમ કરેક્શનમાં, અને અહીંયાથી મને લાગે છે એક સારો એવો ગ્રોથ દેખાશે. પણ જે આપણે કહીએ ને કે એક લાસ્ટ ફેઝ થોડો વધારે ડિફિકલ્ટ હોય, કારણ કે લોકો ઓલરેડી 20 મહિનાથી ઊભા છે અને લોકો પોર્ટફોલિયો કાઇન્ડ ઓફ નેગેટિવ અથવા તો ફ્લેટ જોઈ રહ્યા છે. પણ મને લાગે છે હવે લાસ્ટ 2-4 મહિના હોઈ શકે, મને એવું લાગે છે, જે રીતે ઇકોનોમી આપણી ચાલી રહી છે, અને જે આ 20 મહિનાનો પીરિયડ આપણે જોયો છે આ રેન્જમાં. એબ્સોલ્યુટલી. અને બ્યુટી ઓફ ધીસ મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્વેસ્ટમેન્ટ કે રિટેલ પાર્ટિસિપેશન ઇઝ ધેટ કે
હવે લોકો બહુ જાણકાર થઈ ગયા છે કે હાઉ ધ માર્કેટ ઓપરેટ્સ. આપણે ઇન્ફ્લો હજી એવો ને એવો જ જોઈ રહ્યા છે. નહીં તો આપણે કોઈ વચ્ચે ઓફકોર્સ 1-2 મહિના એવા હતા કે આપણે થોડો ઇન્ફ્લો ઘટ્યો હતો, પણ અત્યારની ડેટમાં જો આપણે જોઈએ તો ઇન્ફ્લો એટલો ને એટલો જ છે, કારણ કે ઇક્વિટી માર્કેટ જેવા રિટર્ન્સ બીજું કોઈ માર્કેટ આપતું છે નહીં. અને ઓફકોર્સ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે ડેટમાં ઓફકોર્સ છે બિકોઝ ઓફ ધ ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થયા છે, પણ હવે ત્યાંથી પણ આપણે એક પોઝ જોઈશું અને કદાચ આગળ જતાં આપણે ઇન્ટરેસ્ટ લોઅર પણ થતા જોઈ શકીએ છીએ, જે રીતે ઇન્ફ્લેશનના ડેટાઝ એક પોઝિટિવ આવી રહ્યા છે. તો જ્યારે આવો ટાઈમ કરેક્શન ચાલતું હોય ત્યારે એઝ અ ઇન્વેસ્ટર આપણે કઈ રીતે એડવાન્ટેજ એનો લઈ શકીએ કે ચલો રિટર્ન્સ તો નથી આવી રહ્યા, પણ એટલીસ્ટ આગળની ડેટમાં આપણને સારા એવા રિટર્ન્સ અને આપણે જે રિટર્ન્સ નથી આવી રહ્યા એને પણ આપણે કવર અપ કરી શકીએ, એવી કોઈ સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ? ટ્રુ પ્રીતિજી. જ્યારે આપણો પોર્ટફોલિયો સારો પરફોર્મ કરે ને તો આપણે ખુશ થઈએ. ભલે મને વિડ્રો નથી કરવું, પણ એક નોશનલ ગેઇન જોઈને, ગ્રીન નંબર જોઈને, આપણે પર્સન્ટેજ જોઈને ખુશ થઈએ. જ્યારે ડાઉન થશે ત્યારે થોડી ચિંતા થશે કે માર્કેટ કરેક્ટ થઈ રહ્યું છે, આ છે તે છે. બટ આ જે પીરિયડ છે ને, જે 1.5-2 વર્ષ હું પૈસા ઇન્વેસ્ટ કરતો જાઉં છું એઝ અ ઇન્વેસ્ટર, અને મારું રિટર્ન તો લગભગ એટલે રિટર્ન કાંઈ છે જ નહીં, અને જેટલા કેપિટલ નાખ્યા એટલું જ કેપિટલ છે, અને વધારે ઇન્ક્રીઝ ડિક્રીઝ પણ નથી. તો આ પીરિયડ પ્રીતિજી બહુ ફ્રસ્ટ્રેટિંગ છે, અને સારા જે મેચ્યોર ઇન્વેસ્ટર છે, જે ઘણા વર્ષોથી નાખે છે, એ પણ આમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. તો ન્યૂ ઇન્વેસ્ટર, તમે જેમ કીધું એમ, જે લાસ્ટ 2020ની રેલી જોઈને પછી જે લોકો આવ્યા છે એના માટે તો આ ફર્સ્ટ ટાઈમ છે. તો ખાસ કરીને એ લોકો માટે અને બધા જ જે મેચ્યોર ઇન્વેસ્ટર છે એના માટે એક સજેશન યા એડવાઇસ કહી શકું કે આ પીરિયડ બહુ ફાયદાકારક થઈ શકે, કારણ કે લાસ્ટ 1.5-2 વર્ષમાં જે તમે નિવેશ કર્યું છે એ તમે અરાઉન્ડ એક સેમ NAV પર યા એક સેમ પ્રાઇસ પર કરી રહ્યા છો. તમે ઘણા શેરની પ્રાઇસ પણ જોઈ હશે, તો એ પણ ફરીની પાછી પ્રાઇસ તમે જોઈ હશે. તો આ રેન્જ બાઉન્ડનો ફાયદો એ છે કે સમજો કોઈએ 21માં લમસમ નાખ્યું, એના માટે પણ અત્યારે કદાચ 0% રિટર્ન છે, પણ જેણે એસઆઈપી થ્રુ આમાં ઇન્વેસ્ટ કર્યું છે, એ મંથ ઓન મંથ પૈસા નાખ્યા છે, ટુકડે પૈસા નાખ્યા છે, એનું રિટર્ન પણ કદાચ 2-3% પોઝિટિવ યા 1-2% નેગેટિવ એ જ ટાઈપનું છે. પણ શું થઈ રહ્યું છે આ દરમિયાન, ભલે સેન્સેક્સ કે નિફ્ટી યા પર્ટિક્યુલર શેર્સ તમને એ રેન્જમાં દેખાય, બટ ઇકોનોમી ગ્રો થઈ છે, અર્નિંગ સારું આવ્યું છે, આપણું ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. તો આ બધા પોઝિટિવ્સ જે ઇમ્પેક્ટ છે એ જરૂરથી સ્ટોક્સ પ્રાઇઝમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં અલ્ટિમેટલી દેખાશે. અને તમે આ દરમિયાન જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ એક પર્ટિક્યુલર રેન્જમાં કર્યા છે, સમજો કે એ 15 યા 20 રૂપિયાની NAVમાં તમે જમા કર્યા છે અને કન્ટિન્યુ એમાં જમા કરતા ગયા છો એ રેન્જમાં, ફોર એક્ઝામ્પલ. તો હવે જ્યારે એ 20ની 30 યા 40 થશે તો તમારા પૈસા જલ્દીથી ગ્રો થતા દેખાશે. તો આનો એ ફાયદો છે. બીજું એક અહીંયા સમજવાનું એ રહ્યું, જ્યારે આવો પીરિયડ આપણે જોઈએ ત્યારે લમસમ કરતાં SIP યા STP થ્રુ ઇન્વેસ્ટ કરીએ તો વધારે સારું પડે. પણ ઓફકોર્સ હવે લાસ્ટ લેગમાં છે, તો અહીંયાથી કદાચ કોઈ લમસમ પણ નાખે યા 4 થી 6 મહિનામાં એને સ્કેટર કરીને પણ જો નિવેશ કરે તો મને લાગે છે નેક્સ્ટ 1 યરમાં ખાસું એવું એક પોઝિટિવ રિટર્ન, પોઝિટિવ સિંગલ ડિજિટથી લઈને 11-12% સુધીનું પણ રિટર્ન આપણે જોઈ શકીએ, મને એવું લાગે છે. તો સૌથી બિગેસ્ટ લેસન એ જ છે કે જ્યારે આપણે રોલર કોસ્ટર રાઇડમાં બેઠા છે, અપ ડાઉન તો આપણને ખબર છે, પણ એક એવો ફેસ આવશે જ્યારે થોડી આપણી ટ્રેન સ્ટ્રેટ ચાલશે, કારણ કે હવે કદાચ પિકઅપ લઈ રહી છે અને ઉપર જવા જઈ રહી છે. તો આઈ થિંક સીટ બેલ્ટ બરાબર પકડીને બેઠીએ, પેશન્સ રાખીએ, અને આઈ થિંક ધીસ ઇઝ ડેફિનેટલી લાસ્ટ લેગ એન્ડ વીલ સી અ વેરી ગુડ નંબર્સ ઇન અ ફ્યુ મંથ્સ. એબ્સોલ્યુટલી. તો ટાઇટન યોર સીટ બેલ્ટ્સ, અને હવે આપણે જે જવાના છે ઉપર ગ્રોથ તરફ જ જવાના છે, કારણ કે વાય આઈ એમ સેઇંગ ધીસ બિકોઝ જે આપણા જે 4th ક્વાર્ટરના નંબર્સ આવ્યા છે ઘણા પ્રોમિસિંગ આવ્યા છે, 3rd ક્વાર્ટરના બી આપણે સારા આવતા જોયા હતા, કારણ કે એક ડર હતો કે કદાચ અહીંયા આપણે એક થોડું ડાઉન ટ્રેન્ડ જોઈશું, પણ એ નથી જોવા મળ્યું. અને અત્યારના જે બીજો પોઝિટિવ છે કે આપણે બધા હવે ઇન્ડિયન ઇકોનોમી તરફ જોઈ રહ્યા છે, FIIs કે જે રીતે એન્ટ્રી લઈ રહ્યા છે, અને ઇકોનોમી જે રીતના આપણી ચાલી રહી છે, આપણે એક પ્રાઇમ પોઝિશન પર અત્યારે ઇન્ડિયા છે, બધાની નજર છે. તો આપણી બી નજર આપણી કન્ટ્રી પર હોવી જોઈએ, ને આપણા માર્કેટ્સ પર હોવી જોઈએ, ને આપણા સ્ટોક્સ પર હોવી જોઈએ. કેટલું બધું મેક ઇન ઇન્ડિયાનું પણ આપણે એક ઝુંબેશ જોઈ રહ્યા છે, તો એ બધું જ હેલ્પ કરી રહ્યું છે. પણ અત્યારના જે તમે કહ્યું કે ઓફકોર્સ ચલો હવે લાસ્ટ લેગ છે ને, એક સ્કેટર્ડ મેનરમાં તમે લમસમ પણ ડિવાઈડ કરીને એવરી ઘટાડે કે તમે એક મંથલી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. કઈ એવી કેટેગરીઝ ઓફ ફંડ્સમાં અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? પ્રીતિજી, ઓફકોર્સ આપણે કહેતા હોય છે કે તમે ગોલ અને તમારો કેટલો ટાઈમ હોરાઇઝન છે એ પ્રમાણે નિવેશ કરો, પણ મારું માનવું એમ છે કે ફ્લેક્સી કેપ છે અને બીજું અહીંયાથી મલ્ટી કેપ, જે નવી એક કેટેગરી છે, ઓકે, એમાં પણ નિવેશ કરી શકાય, કારણ કે સ્મોલ અને મિડ કેપ પણ એ જ રેન્જમાં ને થોડું કરેક્ટ પણ થયું છે. તો મલ્ટી કેપ જે મિનિમમ 25% ત્રણેય
ઓલામાં નાખે છે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ. સો એ પણ ફાયદો દેખાશે. તો મને લાગે છે ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ અહીંયાથી સારું એવું પરફોર્મન્સ આપી શકે, કારણ કે ઇક્વિટી રેન્જમાં છે અને મિડ એન્ડ સ્મોલ કેપ પણ એમાં ઘણું કરેક્ટ થયું પણ છે. તમને લાગે છે કે મિડ અને સ્મોલ કેપમાં અત્યારના વધારે ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે એ સેગમેન્ટ એ ઇન્ડાઇસ હજી ચાલ્યો નથી True. અને અત્યારના જે સાઇન્સ આપણને દેખાઈ રહી છે એક સારા એવા એ ઇન્ડાઇસમાં પણ આપણે ચેન્જીસ જોઈ રહ્યા છીએ અને અત્યારે મે બી એક ટાઈમ છે કે ત્યાં આપણે થોડુંક વધારે એલોકેશન કરાય. રાઈટ, એટલા માટે જ મેં મેન્શન કર્યું મલ્ટી કેપ, બીકોઝ આપણે ડાયરેક્ટ મિડ કેપ સ્મોલ કેપમાં ન જવું હોય, જ્યાં મિનિમમ 65% મને નિવેશ થાય મારું ફંડનું. તો એટલીસ્ટ અહીંયાથી લગભગ ટોટલ 50% ઓફ પોર્ટફોલિયો વિડ બી ઇન ધ મિડ એન્ડ સ્મોલ કેપ. સો ઇટ કેન બી અ વેરી ગુડ સ્ટ્રેટેજી. બટ ઓફકોર્સ એ ધ્યાનમાં રાખવું પડશે. હોરાઇઝન તો થોડું લાંબુ રાખજો જ તે, કારણ કે જેમ રિસ્ક છે એમ રિટર્ન પણ મળશે, તો થોડું વોલેટિલિટી ઓફકોર્સ ત્યાં રહેશે. એબ્સોલ્યુટલી. જે પણ ઇક્વિટી માર્કેટમાં આવે છે પછી ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કે થ્રુ મ્યુચ્યુઅલ ફંડ, એક લોંગ ટર્મ હોરાઇઝન રાખવાનું જ છે. ક્વિક મની કશે બનતા નથી. એક લાસ્ટ, શું ઇક્વિટી માર્કેટ જ કે બીજા કોઈ બી તમે એસેટ ક્લાસમાં હવે અપમૂવ જોઈ રહ્યા છો? ડેટ, પ્રીતિજી, મને એવું લાગે છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડે લાસ્ટ 2 વર્ષમાં જેમ તમે મેન્શન કર્યું આગળ એવી રીતના એટલું પરફોર્મન્સ આપ્યું નથી. પણ હવે ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી એક પીક પર છે એમ કહી શકીએ. અહીંયાથી વધારે આગળ જવાના મેક્સિમમ 25 બિપ્સ એ પણ એવું લાગે તો, પણ વધારે પોસિબિલિટી નથી. તો મને લાગે છે અહીંયાથી નેક્સ્ટ 1-2 વર્ષ ડેટ પણ સારું એવું રિટર્ન આપશે. તો ખાલી પાસ રિટર્નને જોઈને એનાથી દૂર રહેવાનો કોઈ મતલબ નથી. પ્રોવાઇડેડ આપણે અત્યારે લોક ઇન કરી દઈએ છીએ. ઓફકોર્સ. કારણ કે કદાચ આગળ જતા આપણે રિટર્ન. સો ઇન્ટરેસ્ટ રેટ નીચે જશે તો એનો ફાયદો તમને કેપિટલ ગેઇનમાં પણ થશે, કારણ કે તમારી એનએવી પણ વધશે. સો આઈ થિંક ઇટ કેન બી અ ડબલ એડવાન્ટેજ ઇફ યુ આર લોકિંગ ઇન રાઇટ નાઉ ઇન અ ફિક્સ્ડ ઇન્કમ. એબ્સોલ્યુટલી. તો ઘણા બધા એવેન્યુઝ છે, કારણ કે તમારે પણ ખાલી એક કરેક્ટ ડિસિઝન લઈને કરેક્ટ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું છે. રિટર્ન્સ વિલ ફોલો જો તમે ઇન્વેસ્ટ કરો છો, અને સારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે એક ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો સ્ટેગર્ડ મેનરમાં. હજી બી તમારી પાસે સમય છે, તો ઓફકોર્સ તમે 3-4 મહિનાનો તમે એક લાભ લઈ લો અને ઇન્વેસ્ટ કરી લેજો. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને દર્શકોના સવાલોના જવાબો લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે દર્શકોના સવાલોના જવાબ સાથે આપણે શરૂઆત કરીશું. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે સુનિલ સંગતાનીનો આવી રહ્યો છે. સુનિલ સંગતાની જે મારા બજાર હેલ્પલાઇનના રેગ્યુલર વોચર છે, તેમને આ સવાલ ત્યાં મોકલ્યો હતો, પણ અત્યારે હું લઈ લઉં છું. 3 થી 5 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં વન ટાઈમ એમને રોકાણ કરવું છે. મારે 1 કરોડનું ભંડોળ ભેગું કરવું છે, તો આ માટે કયા ફંડમાં રોકાણ કરવું જોઈએ અને કેટલા ફંડ્સ નિવેશ કરવા જોઈએ જેથી એમને 1 કરોડ 3 થી 5 વર્ષ માટે મળી શકે? ઇઝ ઇટ ટુ લેસર અ ટાઈમ? સુનિલજી, થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન માટે. તમને જો વન ટાઈમ નિવેશ કરવું છે તો, અને જો આપણે ઇક્વિટી અસેટ ક્લાસમાં કરીએ તો મારું માનવું છે એટલીસ્ટ તમે 5 થી 6 વર્ષનું એક ટાઈમ પીરિયડ લઈને આવો તો વધારે સારું રહેશે, કારણ કે 3 થી 5 વર્ષ થોડો મને ઓછો સમય લાગે છે. તમને લગભગ જો 6 વર્ષે આપણને અરાઉન્ડ 12% CAGR રિટર્ન પણ મળે તો એક 50 લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, તો 6 વર્ષે લગભગ એ ડબલ થાય 12%ના હિસાબથી. અને તમે એ જે 50 લાખ છે એને સ્કેટર્ડ કરો નેક્સ્ટ 4 to 6 મંથ્સમાં, અને એ 4 to 6 મંથમાં ઇન્વેસ્ટ થઈ જાય. અહીંયાથી તમે એક લગભગ 6 વર્ષનો પીરિયડ પકડીને ચાલો તો એ 50 લાખના 1 કરોડ થઈ શકે જો આપણને 12% જેટલું રિટર્ન મળે. બટ તમારી રિસ્ક એપેટાઇટ અને એ પ્રમાણે જોઈને આને મલ્ટી કેપ, ફ્લેક્સી કેપ અને તમે મિડ કેપ કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો ઇક્વલી. સો મને લાગે છે તમે 1 કરોડનું જેટલું ભંડોળ તમે વિચારો છો એ જમા કરી શકો. બટ એક ખાલી સલાહ એ જ છે, જેમ પ્રીતિજીએ પણ કીધું, પીરિયડ થોડો ઓછો લાગે છે. લગભગ 6 વર્ષનો સમય પકડીને ચાલો તો તમે આ એક્સપેક્ટેશન પ્રમાણે અચીવ કરી શકશો. તો એઝ ફોર મહિનામાં આપણે કેટલી એવરી મંથ કેટલી SIP કરવી જોઈએ જેથી એમનો આ ટાર્ગેટ એ મીટ કરી શકે? સો એમણે વન ટાઈમ કીધું એટલે દેટ્સ વાય આઈ મેન્શન કે જો સપોઝ એમની પાસે એટલી સગવડ ન હોય ને SIP થ્રુ જવું, સો SIP નંબર્સ કાફી મોટો આવશે, કારણ કે જો હવે એ 3 થી 5 વર્ષ જ કહે છે, સો પર મંથ અપ્રોક્સિમેટલી 2 લાખની ઉપર પણ SIP વહી જશે. સો એટલે એ જ કીધું કે 3 થી 5 વર્ષ મને થોડો શોર્ટ સમય લાગે છે. અને એની પાસે જો લમસમ હશે, મને એમ લાગે છે એની પાસે કદાચ લમસમ છે તો કદાચ થોડો સ્પેસિફિક ક્વેશ્ચન હોત તો જ આપણે બરાબર આન્સર આપી શકીએ. એબ્સોલ્યુટલી. બટ જો લમસમ છે પ્રીતિજી, તો મને લાગે છે 50 લાખ જેટલું કોર્પસ અત્યારે હોય તો એ 1 કરોડ થવામાં લગભગ 6 વર્ષ થાય.
જો 12% રિટર્ન મળે તો. જો તો તમારી પાસે 50 લાખ રૂપિયા લમસમ ફિગર છે ને તમે એક નિવેશ કરી શકો છો અને એ બી સ્ટેગર્ડ મેનરમાં જ તમારે નિવેશ કરવું પડશે 4 થી 6 મહિનામાં, જેથી તમને 6 વર્ષ લાગશે, તમને 3 થી 5 વર્ષમાં નહીં મળી શકે. ને જો તમારે એસઆઈપી કરવી હશે એવરી મંથ તો તમારી પાસે એટલીસ્ટ મંથલી 2 લાખ રૂપિયા તો તમને નિવેશ કરવા જ પડશે, જેથી તમે તમારા ટાર્ગેટ્સને મીટ કરી શકો. જે તમારે 1 કરોડ રૂપિયા ભેગો કરવો છે. તો નેક્સ્ટ ટાઈમ જો તમે સવાલ મૂકો તો એક જરા એલેબોરેટ સવાલ મૂકજો. તમારો ફંડ ફ્લોની શું સિચ્યુએશન છે, કઈ રીતના તમારા ટાર્ગેટ છે, તો અમે તમને એક વધારે એક સારી રીતે જવાબ આપી શકીશું. નેક્સ્ટ સવાલ વૈભવ શ્રોફનો આવી રહ્યો છે. એ પૂછી રહ્યા છે કે સોનાએ છેલ્લા 1 વર્ષમાં ખૂબ જ સારું રિટર્ન આપ્યું છે, એ તો આપણે જાણીએ છીએ. તો શું મારે સોનામાં અત્યારે રોકાણ કરવું જોઈએ કે નહીં? કારણ કે અત્યારે તો ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. શું હજી પણ અહીંયા સ્કોપ છે વધવાનો? પ્રીતિજી, આ નોર્મલી જોવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ અસેટ ક્લાસનું સારું રિટર્ન આવે ત્યારે આપણે થોડા એને બાયસ થઈ જતા હોય છે અને વિચારીએ છીએ કે હજી આમાં ઇન્વેસ્ટ કરશું તો હજી આગળ સારું રિટર્ન મળશે. પણ જો ખાલી આ જ એક ફેક્ટર હોય કે લાસ્ટ યર રિટર્ન સારું હતું એના માટે હું આમાં ઇન્વેસ્ટ કરું કે નહીં, તો હું ચોક્કસથી ના પાડીશ. કારણ કે આ છે એક તમને રિસેન્સી બાયસ છે. કારણ કે લાસ્ટ યર જો ડેટે સારું નથી કર્યું તો આ વર્ષે પણ ડેટ કદાચ સારું નહીં કરે. એ પણ નેગેટિવ ફિલિંગ હોય. લાસ્ટ યરે ગોલ્ડે સારું કર્યું છે તો આ વર્ષે પણ ગોલ્ડ સારું કરશે. આવું બિલકુલ નથી હોતું, મારું માનવું એમ છે. ઓફકોર્સ એ પેટર્ન ફોલો થઈ શકે, બટ જસ્ટ બિકોઝ કે લાસ્ટ યર કોઈ એસેટ ક્લાસે સારું પરફોર્મ કર્યું છે, અહીંયા તમારા કેસમાં ગોલ્ડ, એટલા માટે એમાં નિવેશ કરવું બિલકુલ સજેસ્ટ નહીં કરું. તમે તમારા અસેટ એલોકેશનના હિસાબથી એમાં ઇન્વેસ્ટ કરો. ગોલ્ડ જરૂરથી એક હિસ્સો હોવો જોઈએ, કારણ કે એક સારું ઇન્ફ્લેશનની સામે હેજ છે અને ઇક્વિટી સામે પણ એક સારું હેજ કહી શકીએ એને. અને આ રિટર્નનું રીઝન એ છે, અને જેમ આપણે શોમાં આગળ પણ વાત કરીએ એમાં પણ ખાસો એવો ટાઈમ કરેક્શન તમે જોઈ શકો છો. એવું નથી કે ગોલ્ડની પણ વન વે જર્ની હશે, રાઈટ? તો એ પણ એક ફ્રસ્ટ્રેટિંગ મોમેન્ટ હોઈ શકે. બટ યસ, ગોલ્ડ બિકોઝ અત્યારે હાઈ ઇન્ટરેસ્ટ રેટ છે, રિસેશન અને એ બધી વસ્તુ ચાલી રહી છે યુએસમાં અને યુરોપમાં ને બધે, એના માટે ગોલ્ડ એક સારું એવું રિટર્ન આપ્યું છે. હજી પણ કદાચ નેક્સ્ટ 4-6 મહિના એક સારી રેલી આવી શકે, બટ મારું માનવું છે ઓલ ટાઈમ હાઈ પર જસ્ટ બિકોઝ લાસ્ટ યરને આધારે નિવેશ ન કરો. અને એવા અસેટ ક્લાસ જોવો જે ઓલરેડી અંડર વેલ્યુડ છે, વિચ કેન બી ડેટ અને ઇક્વિટીની આપણે વાત કરી, તો આવી રીતના એક કોમ્બિનેશન કરીને એક પોર્ટફોલિયો તૈયાર કરો તો તમારી વોલેટિલિટી ઘટશે અને રિટર્ન પણ સારું આવશે. ગોલ્ડમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કદાચ વેલ્યુ કરેક્શન બી આવશે, કારણ કે અને જે રીતે હમણાં ઓલ ટાઈમ હાઈ છે, ટાઈમ કરેક્શન પણ આવશે, જે આપણે આજનો ટોપિક પણ હતો એ. અને બધાને ફોમો થઈ જતો હોય છે કે આટલું બધું વધી ગયું, ઓ ગોડ મેં મિસ કર્યું. એટલે થાય કે ચલો હવે અત્યારે આપણે પાછું ઇન્વેસ્ટ કરીએ, પણ નહીં. આ તમારે એક તમારો એસેટ એલોકેશન કંઈ પણ જે બી ક્લાસ ચાલતો હોય એક બેલેન્સ્ડ હોવો જરૂરી છે. કારણ કે ગમે ત્યારે એક ટાઈમ કરેક્શન આપણે જોઈ લેતા હોય છે અને એક એસેટ જો ક્લાસ જો કામ નથી કરતો તો એટલીસ્ટ બીજો તો કરે. એટલે એક સમજી વિચારીને તમારે એલોકેશન કરવાનું રહેશે અને બધાનો તમને ફાયદો ઇવેન્ચ્યુઅલી તો મળવાનો છે. પણ નીતેશભાઈ, આજના શો માટે ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે જ તમે અમને ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.